રહ્યા છે અત્યારે, કારણ કે પહેલાં તો જીડીપીના આંકડાઓ જુઓ કે જે વિશ્વની સામે ભારતને અલગ લેવલ પર મૂકે છે. બીજું બાકી બધા આંકડાઓ પણ જોવા જઈએ મોંઘવારી વગેરેના, ઇન્ફ્લેશનના, તો પણ આપણને જોવા મળે છે કે ભારત પાસે એવા એક્સપિરિયન્સ છે આવા બધા પડકારોથી ડીલ કરવા માટેના. એટલે બહુ યોગ્ય જગ્યા પર આપણને ભારત જોવા મળી રહ્યું છે. જે કોઈ પણ જીડીપીના નંબર્સ આવ્યા છે અનુમાનોથી વીક રહ્યા છે, સ્વાભાવિક વાત છે, પણ બાકી બધા દેશોની સામે હજુ પણ એક ક્લિયર વાત સાબિત થાય છે કે ભારત કંઈક અલગ સ્ટેજ પર છે. તો શરૂઆત આપણે આના સાથે જ કરીએ. જે કોઈ પણ જીડીપી નંબર્સ આવ્યા છે તેનાથી ભારતની ઇકોનોમીને, ભારતીય શેર બજારને ઓવરઓલ કયા ક્યુઝ ધ્યાનમાં રાખવા જોઈએ? વિશાલ. ગુડ આફ્ટરનૂન. જે હિસાબે ઓવરઓલ એક રિલેટિવ બેસિસ ઉપર ઇન્ડિયા પરફોર્મ કરી રહ્યું છે તે જોઈને એવું લાગી રહ્યું છે કે ભલે ડાયરેક્શનલી એબ્સોલ્યુટ ટર્મ્સમાં કદાચ આ નંબર્સ ઓછા દેખાય, પણ રિલેટિવ બેસિસ ઉપર આપણે આમ જોઈએ તો ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન્સ બહુ ઓછા રહ્યા છે ગ્લોબલ સ્ટેજ ઉપર. યુએસમાં આપણે ઓલરેડી જોઈ જ રહ્યા છીએ કે કન્ટિન્યુઅસ જે હિસાબે ત્યાં ઇન્ફ્લેશન અને હાઈ ઇન્ટરેસ્ટ રેટ્સના ઇસ્યુ ચાલી રહ્યા છે. યુરોપમાં એન્વાયરમેન્ટ, ડ્રોટ રિલેટેડ કન્સર્ન્સ જે રીતે અને હાઈ એનર્જી અને કોમોડિટી પ્રાઇસીસ ઇસ્યુ કરી રહ્યા છે. સાથે સાથે યુક્રેન અને રશિયા વોરનો અત્યાર સુધી કઈ પણ પ્રકારે કઈ એક આઉટકમ આવ્યું નથી કે જે એક્સપેક્ટેશન હતી કે એક સ્ટેજે જ્યાં માર્ચથી આ વોર ચાલી જ રહ્યો છે. અને બીજી બાજુ એફઆઈએસ જે વચ્ચે 6-8 મહિના પહેલા ચાઇનામાં ઇન્વેસ્ટ કર્યું હતું તે ઇન્વેસ્ટમેન્ટમાં પણ કંઈ રિટર્ન આવ્યું નથી. તો રિલેટિવ બેસિસ ઉપર આપણે જોઈએ તો ઇન્ડિયા હેઝ અ સ્ટ્રોંગ કેસ ટુ આઉટ પરફોર્મ, એ આપણે એફઆઈઆઈ ફ્લોઝના માધ્યમથી જોઈ ચૂક્યા છે. બીજી બાજુ હિસ્ટોરિકલી ઇન્ડિયન માર્કેટ્સ ટેન ટુ અંડર પરફોર્મ કે જ્યારે કોમોડિટીના ભાવ બહુ ઊંચા હોય, પણ એ જે કન્સર્ન હતું એ છેલ્લા 1.5 થી 2 મહિનામાં કન્સર્ન બહુ મોટી રીતના ઓછું થયું છે. આપણે કોઈ પણ ફેરસ મેટલના પ્રાઇસીસ, નોન ફેરસના પ્રાઇસીસ કે પછી ક્રૂડ ઓઇલના પ્રાઇસ જોઈએ તો છેલ્લા 2 મહિનામાં પ્રાઇસીસ ઘટ્યા છે, વિચ પ્રોવાઇઝ સોલેસ. અને ત્રીજી બાજુ જે અત્યારે રિઝલ્ટ સિઝન પત્યું છે ત્યાં Q1ના રિઝલ્ટ કોમોડિટી પ્રાઇસીસના લીધે આપણે જોયા તો ઇમ્પેક્ટ હતું. એક ક્વાર્ટર જ્યાં Q2 છે તેમાં કદાચ રહેશે, બટ ત્રીજી બાજુ આપણે જોઈએ તો ઓવરઓલ મેનેજમેન્ટની કમેન્ટ્રી જે છે એ દર્શાવી રહી છે કે ગ્રાઉન્ડ લેવલ ઉપર ડિમાન્ડ યથાવત છે. મોન્સૂન સારું રહ્યું છે અત્યાર સુધી, અને ફેસ્ટિવલ સિઝન માટે ઘણા ખરા જે ટ્રિગર્સ જે છે, કંપનીઝ, કોર્પોરેટ્સ આર ગિયરિંગ ફોર અ ગુડ ફેસ્ટિવલ સિઝન ગોઈંગ ફોરવર્ડ. તો આ બધાનું આપણે સમીકરણ કરીને જોઈશું તો રિલેટિવલી ઇન્ડિયન માર્કેટ્સ આર એક્સપેન્સિવ. ઇન્ડિયન માર્કેટ પ્રીમિયમ ઉપર ટ્રેડ થઈ રહ્યા છે, બટ અલ્ટિમેટલી ગ્લોબલી ક્યાં પણ રિલેટિવ બેસિસ ઉપર ગ્રોથ હશે તો તે ઇન્ડિયન માર્કેટમાં તે સ્ટોરી આજે પણ યથાવત છે. ક્લિયરલી. હવે બે ચાર વસ્તુઓ, પહેલાં તો સેક્ટર સ્પેસિફિક વાતચીત કરતાં પહેલાં આપણે ત્યાં જે સ્થિતિ છે તેને સમજવાની જરૂર છે. પહેલું તો મોંઘવારી એટલે કે ઇન્ફ્લેશન. આપણે જોયું કે ગવર્નર સાહેબ તરફથી કમેન્ટ્સ ક્લિયરલી છે કે જો જરૂર પડી તો હજુ પણ રેટ્સ વધારીશું અને કદાચ હજુ પણ વધે તેવી પૂરી શક્યતાઓ પણ છે. પણ સામે ઇન્ફ્લેશન પણ પીક આઉટ થવા લાગ્યું છે. ક્રૂડ જુઓ તમે, 100 ને નીચે આવવાની પૂરી જગ્યાઓ ખાસ બનતી જોવા મળી રહી છે. આ સિવાય તમે જુઓ કે ગ્લોબલ જે કંઈ પણ કન્સર્ન્સ હતા તે પણ થોડા, બાકી બધી સ્થિતિઓ ભલે હોય પણ આપણે ત્યાં જે રો મટીરિયલના પ્રાઇસીસ વધવાના કારણો હતા મેજર, એ પણ થોડા કૂલ ઓફ થવા લાગ્યા છે. સો આવી બધી પરિસ્થિતિઓને જોતા ઇન્ફ્લેશનની સ્થિતિ અને આનાથી વ્યાજદરોમાં સેન્ટિમેન્ટ્સ, આની વાત કરી લઈએ આપણે. ઇન્ફ્લેશનનો જે આરબીઆઈ ગવર્નર તરફથી સ્ટેટમેન્ટ આવ્યું છે કે કદાચ ઇન્ડિયા માટે ઇન્ફ્લેશન જે છે એ પાસ્ટમાં પીકઆઉટ થઈ ગયું છે. બીજી વસ્તુ, જે પણ ઇન્ટરેસ્ટ રેટ હાઇક આપણે કરવાનું વિચારતા એ ઓલમોસ્ટ બધાને ખબર છે. એન્ડ માર્કેટમાં જે છે એક ક્વેશ્ચન માર્ક એ છે કે જે આવી ગયું છે કે જે થવાનું છે, જ્યાં અનસર્ટનિટીનો એલિમેન્ટ આવે ત્યારે માર્કેટ નેગેટિવલી રિએક્ટ કરે છે. જ્યાં અનસર્ટનિટી નથી હોતી તો માર્કેટ નેગેટિવલી રિએક્ટ નથી કરી રહ્યું. અને થર્ડ વસ્તુ એ છે કે ઓવરઓલ જે ઇન્ટરેસ્ટ રેટ્સ ગ્લોબલી વધી રહ્યા છે તો તે એમાં જે છે અત્યાર સુધી આપણે 2003 થી લઈ 2008 સુધીનો આનો કમ્પેરિઝન કરી શકાય કે એઝ લોંગ એઝ જીડીપીનો ગ્રોથ રેટ જે છે સારો છે, ઓવરઓલ ગ્રાઉન્ડ લેવલ ઉપર ડિમાન્ડ આજે પણ ઘણી બધી વસ્તુઓ છેલ્લા 3 વર્ષમાં 25% મોંઘી થઈ ગઈ છે, પણ રિલેટિવ બેસિસ ઉપર ડિમાન્ડ યથાવત છે. તો પછી ઇન્ટરેસ્ટ રેટ વધતું પણ હોય, પણ એઝ લોંગ એઝ there is growth that is happening across sectors, so then it makes investment case. ડેફિનેટલી. તો આ એક મુદ્દો છે કે જેને ધ્યાનમાં રાખીએ. હવે આવી આપણે જે કંઈ પણ અત્યારના સેન્ટિમેન્ટ્સ છે તેને જોતા, તમે હમણાં જ વાત કરી કે ખાસ હવે ફેસ્ટિવલ સિઝન આવી રહી છે. હજુ બીજું એક ફેક્ટર એ એડ કરવું જોઈએ કે ચોમાસું
નોર્થના અમુક વિસ્તારો સિવાય આપણે જોયું કે બધી જ જગ્યા પર આપણને સારું એવું ચોમાસું પણ આવતું જોવા મળેલું છે. સો આના કારણે થઈને પણ થોડું સેન્ટિમેન્ટમાં અસર આવતું જોવા મળશે. અને ત્રીજી વાત કે હવે ઇલેક્શન્સ પણ આવી રહ્યા છે, તો આના કારણે પણ અમુક સેન્ટિમેન્ટ્સ જે છે તે અમુક પર્ટિક્યુલરલી રાજ્યોમાં અસર આવતી જોવા મળે. તો આને બધાને જોતા આવનારા આજે ત્રિમાસિકની આપણે વાત કરીએ, Q2ની વાત કરીએ એટલીસ્ટ પર્ટિક્યુલરલી અહીંયાથી, તો કયા પ્રકારના કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ્સ, કયા પ્રકારના ડિમાન્ડ સિનેરિયોથી આપણે અહીંયા આગળ જવું જોઈએ અથવા તો જોવું જોઈએ માર્કેટે? એક તો આપણે જોઈએ કે ડેટા પોઈન્ટ કે ક્રેડિટ ડિપોઝિટ રેશિયો ઇઝ ઇન એક્સેસ ઓફ 120%. હિસ્ટોરિકલી અત્યારે જે હિસાબે બેંક્સના મંથલી ફિગર ક્રેડિટના આવ્યા છે એ 14% ઉપર હતા. એ બહુ એન્કરેજિંગ ફિગર્સ આવી રહ્યા છે અને આવા ફિગર્સ આપણે પાસ્ટમાં જોયા નથી. તો ઇફ યુ લુક એટ સિનારીઓ કે આજે ડોમેસ્ટિક ડિમાન્ડમાં જોઈએ તો ક્રેડિટ વધી રહી છે. બીજી બાજુ કંપનીઝના કેપેક્સ કોઈ પણ પ્રકારે કટડાઉન નથી થઈ રહ્યા. એક એક્ઝામ્પલ લઈએ કે ગવર્મેન્ટે 2 મહિના પહેલા સ્ટીલ કંપનીઝના સ્ટીલ એક્સપોર્ટ પર ડ્યુટી લગાડી. ઇન ટોટલ સ્ટીલ કંપનીઝ આર ડુઈંગ અ કેપેક્સ ઓફ 60,000 crore, પણ એક કંપનીએ પછી પોતાનો પ્લાનમાં કંઈ ચેન્જ કે ડેવિએશન કે વિડ્રો નથી કર્યા. એ કન્ટિન્યુઅસલી ફોકસ છે કે કદાચ આ ટેમ્પરરી અપડાઉન હશે, પણ ગ્લોબલી ઇન્ડિયા એક મેન્યુફેક્ચરિંગ હબ બનાવવું છે, તો એક કેપેક્સની સ્ટોરીમાં કોઈ ડેવિએશન આવી નથી રહ્યું. પ્રાઇવેટ સેક્ટરમાં કેપેક્સ આપણે જોઈએ તો 1 કે 1.5 દાયકા પછી આવી રહ્યું છે, ને તો અત્યાર સુધી ફક્ત ગવર્મેન્ટ કેપેક્સ જ ચાલી રહ્યું હતું. ત્રીજી વસ્તુ, જ્યારે પણ ઇલેક્શન આવે છે તો એ પહેલા ઘણા ખરા ગવર્મેન્ટ પ્રોજેક્ટ્સ, PSUs, એમાં પણ ગવર્મેન્ટ સ્પેન્ડિંગ વધી જાય છે અને ઘણા ખરા જે પેન્ડિંગ પ્રોજેક્ટ્સ છે એ કમ્પ્લીટ કરીને એક જરૂરી એક પ્રોસેસ પૂરું કરવામાં આવે છે. તો આ બધા જોતાની સાથે આપણે જોઈએ તો ડોમેસ્ટિકમાં જે છે સર્ટેનિટી બહુ સારી છે, તો એનાથી સંકળાયેલા સેક્ટર્સ છે જેમ કે ઓટો છે કે પછી BFSI સેક્ટર છે, તો ત્યાં જે છે ઓવરઓલ સિનારીઓ સારો બની રહ્યો છે. NPA લેવલ બેંક્સ અને જે ઓવરઓલ ફાઇનાન્શિયલ સેક્ટરના છે NBFCsના, તે લોએસ્ટ લેવલ ઉપર ટ્રેડ કરી રહ્યા છે અને સામે ક્રેડિટ ડિમાન્ડ વધી રહી છે. અને છેલ્લા 2 વર્ષથી બેંક નિફ્ટીએ જે અંડર પરફોર્મ કરેલું, કારણ કે દર ક્વાર્ટરમાં કોવિડની એક વેવ આવતી હતી અને લોકડાઉનના લીધે કલેક્શન એફિશિયન્સી ઉપર અને NPS ઉપર ક્વેશ્ચન માર્ક હતો. હવે આ સિનારીઓ નથી રહ્યો. અને બીજી બાજુ આપણે જોઈએ તો જે એક્સપોર્ટ રિલેટેડ સેક્ટર હતા ત્યાં રહીને ખાસો એવો પ્રેશર આવી રહ્યું છે. એક દાખલા તરીકે IT સેક્ટર લઈએ તો આજે પણ ઇન્વેસ્ટર્સ મૂંઝવણમાં છે કે આનું જે એક્સપોઝર US થી છે કે યુરોપ થી છે, તો ત્યાં જે અનિશ્ચિતતા છે તો તેના લીધે આ પર્ટિક્યુલર સેક્ટર ઉપર પ્રેશર આવી શકાય. બટ ઓવરઓલ જે ડોમેસ્ટિક થીમ જે છે કે તેમાં BFSI નો સમાવેશ થઈ શકાય, ઓટોઝ નો સમાવેશ થઈ શકાય, એગ્રી રિલેટેડ પ્રોડક્ટ્સ નો સમાવેશ થઈ શકાય, ત્યાં ઓવરઓલ આઉટલુક સારો છે. ડેફિનેટલી. તો હવે આપણે સેક્ટર સ્પેસિફિક વાતચીત કરવાનું શરૂ કરીએ. તો હમણાં પાછલા 2-3 મહિનામાં પર્ટિક્યુલરલી PSU બેંક્સ છે કે જેમાં મેજર એડિશન સારા એવા વોલ્યુમ સાથે થતા જોવા મળી રહ્યા છે. અને જ્યારથી પર્ટિક્યુલરલી FISનું બાઇંગ પણ આવવાનું શરૂ થયું છે ત્યારથી PSU બેંક્સમાં બહુ સરસ એક્શન છે. PSU પ્રાઇવેટ આ એજ ઓલ્ડ ડિબેટ છે, પણ ફરી એકવાર આની આપણે ચર્ચા કરીએ. અને જે રીતે PSU બેંક્સમાં પર્ટિક્યુલરલી એક્શન છે, 2-3 કાઉન્ટર્સ તો બહુ સરસ એક્શન બતાવી રહ્યા છે. વિશાલ, આ બધાને કઈ રીતે સમજવું જોઈએ? I think banking is a case study on that front કે આપણે PSU અને પ્રાઇવેટનું તો સ્પ્લિટ કરીશું, પણ એમાં પણ 2 પ્રકારના સ્પ્લિટ હોવા જરૂરી છે. તમે જોશો તો પ્રાઇવેટમાં પણ સ્પ્લિટ થઈ રહ્યું છે કે હિસ્ટોરિકલી HDFC બેંક જે હંમેશા આઉટ પરફોર્મ કર્યું છે તે કદાચ જોઈએ એવો આઉટ પરફોર્મ નથી કરી રહ્યો, પણ આજની તારીખમાં સાથે સાથે ICICI બેંક વધારે આઉટ પરફોર્મ કરી રહ્યું છે. તો પ્રાઇવેટ સેક્ટરમાં પણ એવા પોકેટ છે. સિમિલરલી ઓલ્ડ પ્રાઇવેટ સેક્ટર બેંક છે કે જ્યાં સાઉથની બેંકો આવી જાય, ફેડરલ છે કે સાઉથ ઇન્ડિયન બેંક છે. તો વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે ઇઝ ધેટ ધીઝ આર નોટ રેકમેન્ડેશન્સ, બટ દરેક બેંકને પોતપોતાની રીતે એક લીડરશિપ પોઝિશન હિસાબે કે બેંકના લીડર કોણ છે, દરેક બેંકને પોતપોતાની એસેટ ક્વોલિટી બુક કે આજે ગોલ્ડ ફાઇનાન્સ ઉપર ફોકસ વધારે છે કે કેપેક્સને વધારે ફોકસ કરી રહી છે, અને આજની તારીખમાં NPA શું છે, અને ત્રીજું કે આગળ જતા ક્રેડિટમાં ગ્રોથ શું પ્રકારે જોઈ રહ્યા છે, એ પ્રકારે અવલોકન કરીને ઇન્વેસ્ટ ડેફિનેટલી કરી શકાય. પણ બેંક નિફ્ટી જે છે
એ નિફ્ટીને આઉટ પરફોર્મ કરશે કે નિફ્ટી જે છે એને આગળ વધવું હોય તો બેંક નિફ્ટી એમાં એક મહત્વનો ભાગ લેશે કે આજે આપણે આની તુલના બેંક સેક્ટરની કરવી જોઈએ બીએફએસઆઈ સેક્ટરની, તો એવું કરી શકાય કે 2-2.5 વર્ષ પહેલા જેમ ટેકનોલોજી સેક્ટરમાં બહુ મોટું રીરેટિંગ થયેલું કે જે 600-700 રૂપિયા ઉપર, તમને યાદ હશે તો ઇન્ફોસિસમાં જ્યારે ક્વેશ્ચન માર્ક આવેલા કોર્પોરેટ ગવર્નન્સ ત્યારે 600 રૂપિયાનો ભાવ હતો, પણ એક ઇન્ફોસિસની રેલી આપણે 600 થી 1800 સુધીની પણ જોઈ, આજે ભલે 600, તો તેવો ઓવરઓલ જે આઈટી સેક્ટરનું રીરેટિંગ થયું કોવિડના સમયમાં કે ડિજિટાઇઝેશન ઉપર ફોકસ થયું અને એની ઉપર ફોકસ હતું, સિમિલર સિનારીઓ આજે બેન્કિંગ સેક્ટરમાં થઈ રહ્યું છે અને બેન્કિંગ કુડ બી વોટ આઈટી સેક્ટર ડીડ ઇન ધ લાસ્ટ 2 years કે એક ડોમેસ્ટિક ડ્રિવન સ્ટોરી છે. બીજું 6-7 વર્ષમાં કન્ટિન્યુઅસ આપણે એનપીએ ડિસ્કસ કરી રહ્યા હતા, ઓલ એનપીએસ હેવ બીન રિટન ઓફ, બુક્સ હેવ બીન ક્લીન્ડ અપ, અને ત્રીજી બાજુ જે હિસાબે કન્ટિન્યુઅસ ક્રેડિટમાં ગ્રોથ આવી રહી છે અને 2 વર્ષનું સેક્ટરનું અંડર પરફોર્મન્સ હતું, તો એ જોતા બીએફએસઆઈ સેક્ટર કેન લીડ નિફ્ટી ગોઈંગ ફોરવર્ડ. ડેફિનેટલી એક ઇન્ટરેસ્ટિંગ સેગમેન્ટ છે કે જેને આપણે અહીંયાથી ખાસ ધ્યાનમાં રાખીએ. આ સિવાય આપણે જોઈ રહ્યા છીએ કે હમણાં ફાર્મા સેક્ટરની સાથે બહુ બધી તકલીફો જે છે તે ખાસ જોવા મળી રહી છે વિશાલ, પર્ટિક્યુલરલી કેમ કે 2 વર્ષથી યુએસએફડીએ જે છે તે ફિઝિકલી આવી નહોતું શક્યું અને હવે ફાઇનલી અહીંયા તપાસ ચાલી રહી છે. ઘણા બધા એવા ઓબ્ઝર્વેશન્સ જે છે તે જોવા મળી રહ્યા છે. ઘણી બધી જગ્યાએ તમે જુઓ તો ખાસ ઓબ્ઝર્વેશન્સ આવી રહ્યા છે, અમુક ફોર્મ પણ તેમને મળી રહ્યા છે. હવે આ જે ફાર્મા કંપનીઓ છે તેમની સાથે 2-3 મુદ્દાઓ છે. એમાંથી એક મુદ્દો તો ખાસ એ જ આપણે જેના પર ચર્ચા કરીએ કે રિટર્ન ખાસ બન્યા નથી. આઈટી કંપનીઓ જેમ છે તેમ અહીંયા ફાર્મા કંપનીઓ પણ છે કે જે આમ ડિફેન્સિવ પ્લે કહેવાય, પણ તેમ છતાં પણ અહીંયા કોઈ રિટર્ન્સ નથી બની રહ્યા ફિલહાલ અત્યારે. વિશાલ, આજના સમયમાં રિટર્ન નથી બન્યા, બટ ઓવરઓલ એક કન્સેપ્ટ જે આપણે વેલ્યુ ઇન્વેસ્ટિંગનું ફોલો કરીએ અને માર્કેટ સાયકલ્સનું ફોલો કરીએ તો હિસ્ટોરિકલી ટાઈમિંગ કરવું કદાચ બહુ મુશ્કેલ હશે, પણ જે સેક્ટર જેને કોઈ કે 2-3-4 વર્ષમાં છેલ્લા ડિસ્કશનમાં ના આવ્યું હોય કે ફોકસમાં ના હોય કે લાઇમલાઇટમાં ન હોય, બટ અલ્ટિમેટલી ઇકોનોમી ઓર ઇન્ડિવિજ્યુઅલ્સ કેનોટ ડુ વિદાઉટ દેટ સેક્ટર, એ સેક્ટર એકને એક ટાઈમે પછી ટર્ન અરાઉન્ડ કરશે જ કરશે. આપણે જોયું આ આઈટી સેક્ટર સાથે છેલ્લા 2 વર્ષમાં, એના પહેલાના 3 વર્ષમાં આઈટી અંડર પરફોર્મ કરેલું, પણ 2020 થી 2022 સુધી આઈટીએ સારા રિટર્ન આપ્યા. Nobody knows, but going forward એવું થઈ જાય કે અહીંથી ફાર્મા સેક્ટર may start providing very well, but still the point remains the same what it was. Each company in specific case in pharma sector should be generalized, should not be generalized and looked into કે કઈ કંપનીના કયા ઓબ્ઝર્વેશન છે, કઈ કંપનીનું ક્વાર્ટર રિઝલ્ટ કેવું આવી રહ્યું છે, કેશ ફ્લોસ કેવા છે, અને એ જોઈને પછી ઇન્વેસ્ટમેન્ટ કોલ લઈ શકાય, બટ ફાર્મા સેક્ટર પોર્ટફોલિયોમાં હોવું જોઈએ આજના જનસેમાં. ક્લિયરલી તો હોવું જોઈએ પોર્ટફોલિયોમાં જરૂરથી. જે રીતની હાલની સ્થિતિ છે તેને જોતા તો આના ઉપર પણ આપણે ફોકસ રાખતા રહીએ. નેક્સ્ટ આપણે આવીએ ઓટોમાં. તો ઓટો સેગમેન્ટની સાથે એક બહુ મેજર વાત એ છે કે એક તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરના જે ડિમાન્ડ છે તેના કારણે સીવીઝ પર્ટિક્યુલરલી જુઓ તમે, કમર્શિયલ વ્હીકલમાં ફૂલ ડિમાન્ડ છે અને એ અટકી નથી રહી. હમણાં પણ જો તમે મંથલી ડેટા જે 1 તારીખે આવે છે તેના પર પણ જો તમે નજર કરો તો ક્લિયરલી એમાં પણ એક ઇન્ડિકેશન છે કે ડિમાન્ડ અટકી નથી. ટુ વ્હીલર સ્પેસની વાત કરીએ તો ત્યાં પણ પૂરી ડિમાન્ડ આવી રહી છે. બજાજ જેવી કંપનીઓ હોય બધામાં તમને ફૂલ વોલ્યુમ્સ આવતા જોવા મળી રહ્યા છે પાછા. અને આ સિવાય કારની વાત કરીએ તો કારમાં પણ ડિમાન્ડ અટકી નથી રહી. પ્લસ હવે અહીંયાથી ફેસ્ટિવ ડિમાન્ડ્સ આવશે. સો બહુ સરસ જગ્યા પર આ સમગ્ર જે ઓટો સેક્ટર છે તે જોવા મળી રહ્યું છે આપણને હવે. વિશાલ, યસ, ઓટો સેક્ટરમાં ઓવરઓલ આઉટલુક એક સારો બની રહ્યો છે. બીજી બાજુ Q1 ના આપણે રિઝલ્ટ જોઈએ કે Q4 જોઈશે, કદાચ હજી એક ક્વાર્ટરમાં આવો સિનારીઓ બની રહે કે બીકોઝ ઓફ હાઈ કોમોડિટી પ્રાઇસીસ ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન જે છે પ્રેશરમાં આવશે. બટ એક બાજુ કંપનીઝે પ્રાઇસ હાઇક લીધા છે, બીજી બાજુ ફેસ્ટિવ સિઝન આવી રહ્યું છે, ત્રીજી બાજુ એક એગ્રી રૂરલ ડિમાન્ડ જે છે એ ઘણા સમયથી ટેપર ડાઉન હતી, ત્યાં એક સારો પિકઅપ આવ્યો છે. તો ઓવરઓલ મેટલ પ્રાઇસીસ અને ક્રૂડના કરેક્શન લીધે આ એક જેવા ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન્સમાં પણ સુધારો આવશે. તો ઓટો સેક્ટર માટે આ જે આવનારો સમય છે એક સારો બની રહેશે. આપણે કમર્શિયલ વ્હીકલની સાયકલ જોઈએ તો આ યુઝ્યુઅલી 3 થી 4 વર્ષ જેવી ચાલતી હોય છે અને અત્યારે આ જસ્ટ ડિમાન્ડ પિકઅપ થઈ છે અને આ સિનારીઓ નેક્સ્ટ 2-1 વર્ષ ચાલુ રહેશે. સો ઇફ વી સ્પ્લિટ ઓટો ઇન્ટુ 4 પાર્ટ્સ, સીવી સાયકલ, passenger vehicles, tractor, and lastly two wheelers. In that sequence, one should look at it કે સીવી થી સંકળાયેલ એન્ટિટીઝ જે છે, કદાચ સીવી કંપનીઝ કે સીવી ને ફાઇનાન્સ કરનારી કંપનીઝ કે પછી સીવી ને કોમ્પોનન્ટ આપનારી કંપનીઝ, એમના માટે એક આ સારો સમય છે. નેક્સ્ટ 2-1 વર્ષ હજી યથાવત રહેશે.
બીજી બાજુ પેસેન્જર વ્હીકલમાં આપણે ઓલરેડી જોઈએ તો ડિમાન્ડ સારી છે, ઘણા બધા ઓર્ડર બુકિંગ થઈ રહ્યા છે અને જે ન્યૂ લોન્ચીસ છે એમાં ઘણી કંપનીઝમાં વેટિંગ પીરિયડ આવી રહ્યું છે. ઇન્ટરનલ મંથલી ફિગર જે આવી રહ્યા છે ત્યાં હવે ઘણા ખરા માર્કેટ મિક્સ ચેન્જ થઈ રહ્યા છે કે પહેલા સપોઝ કોઈ કંપનીનું લીડરશિપ 50% હતી, એ થોડી ઘટી છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ટાટા મોટર્સે માર્કેટ શેર ગેઇન કર્યો છે. એ ઇન્ટરનલ મિક્સ ચેન્જ થતા રહેશે, બટ ઓટો અને ઓટો એન્ક્સ માટે એટલીસ્ટ પેસેન્જર વ્હીકલમાં સમય સારો છે. ફોલોડ બાય ટ્રેક્ટર્સ કે ટ્રેક્ટર ઓલરેડી બેઝ 2022 નો બહુ હાઈ હતો, પણ એ બેઝ ઉપર પણ સિંગલ ડિજિટની એક ગ્રોથ અને ડિમાન્ડ આવી શકશે. અને લાસ્ટમાં ટુ વ્હીલર્સ હેવ ઓફ લેટ સ્ટાર્ટેડ પાર્ટિસિપેટિંગ. ક્લિયરલી તો આ એક મુદ્દો બને છે. અચ્છા, આમાં ઇલેક્ટ્રિક વ્હીકલની સ્ટોરી થોડી અલગ છે. સો વિશાલ, પહેલાં તો ઇવીઝ ભારત માટે હજુ પણ બહુ મોટી જગ્યા, કેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવું છે નહીં. સો જેટલા પણ ઇવી પ્લેયર્સ છે તેનું ઇવેલ્યુએશન કરવું પણ થોડું ટફ બને. સો આવી પરિસ્થિતિમાં કોઈ અર્લી જગ્યા જોવી હોય તો, કેમ કે બહુ બધી કંપનીઓ છે કે જે હવે આવવા લાગી છે ઇવી સ્પેસમાં, અને હજુ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવું બધું છે નહીં. જેમ કે તમે હાઈવે પર 500-600 કિલોમીટરની જો કહેવાય કે ટ્રીપ માટે નીકળ્યા હો તો રસ્તામાં તમારે એક સ્ટોપ લેવું પડે. તો આવી સ્થિતિમાં પણ હજુ એવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અવેલેબલ નથી થઈ રહ્યા. તો આને કઈ રીતે જુઓ છો? ઇવી સ્પેસ માટે અત્યારે ઇવેલ્યુએશન કરવું જોઈએ કે હજુ પણ એનો સમય હજુ બાકી છે અહીંયાથી? વિશાલ, એમાં બે વસ્તુ થઈ છે કે ઈવી એઝ અ સ્ટોરી હેઝ પિક્ડ અપ, પણ ઈવી સાથે સંકળાયેલી કંપનીઝના વેલ્યુએશન મલ્ટિપલ્સ બહુ હાઈ લેવલ ઉપર જતા રહ્યા છે. સો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ઇઝ કે ગ્રાઉન્ડ લેવલ ઉપર કેટલી ડિમાન્ડ આવે છે અને કેટલું સસ્ટેન થાય છે. આજે આપણે ઈવીની વાત કરી રહ્યા છીએ, પણ લેટ્સ લુક એટ હિસ્ટોરિકલી સીએનજી વ્હીકલ્સ જે 2 દશક પહેલા કન્ટ્રીમાં આવી ગયેલા, પણ આજે પણ જેટલી કાર્સ વેચાય છે તેમાંથી સિંગલ ડિજિટ નવી કાર્સ જે છે એ સીએનજી ની વેચાય છે. સો એક સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ કે કોઈ પણ મોટું ચેન્જ એક લાવવું હોય તો પછી પેટ્રોલ ડીઝલ થી ચેન્જ થઈને એ પછી સીએનજી કે હાઇબ્રિડ વ્હીકલ્સ ઉપર આવશે, અને હાઇબ્રિડ થી ચેન્જ થઈને ઇલેક્ટ્રિક વ્હીકલ્સ ઉપર આવશે, કે જેમ તમે બરાબર દર્શાવ્યું કે ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ગ્રાઉન્ડ લેવલ ઉપર મૂળભૂત જરૂરિયાત છે તે આજે પણ અક્રોસ ઇન્ડિયા નથી. બટ એક પર્ટિક્યુલર સેગમેન્ટ્સ કે પર્ટિક્યુલર પોકેટ્સમાં ઈવી નું મહત્વ રહેશે. ટુ વ્હીલર્સ, થ્રી વ્હીલર્સમાં ઈવી આવશે, બसेस સેગમેન્ટમાં એક ઈવી મોટી રીતના આવશે, અને કાર્સમાં એક પર્સન્ટેજ ઈવી ધીમે ધીમે લો બેઝ ઉપર ગેઇન કરશે. બટ ઈવી ને કોર પ્રોસેસ નહીં બનાવતા એ કંપનીઝ કે એ ઓટો કોમ્પોનન્ટ્સ લઈ શકે. દાખલા તરીકે ટાયર જે છે એ નોર્મલ વ્હીકલમાં પણ વપરાય છે, ઇન્ટરનલ કમ્બસ્શન એન્જિનમાં પણ, અને ઈવી વ્હીકલમાં ઇનફેક્ટ ટાયર્સનો વેટ વધારે જરૂર હોય છે કે અને એમાં વેર એન્ડ ટેર, બીકોઝ ધ વેટ ઓફ ધ વ્હીકલ એટ ટાઈમ્સ ઇઝ મોર ધેન ઇન્ટરનલ કમ્બસ્શન એન્જિન. અને ટાયર એઝ અ સેગમેન્ટમાં 70% ડિમાન્ડ જે છે એ રિપ્લેસમેન્ટ ડિમાન્ડ આવે છે અને 30% ન્યૂ વ્હીકલથી આવે છે. તો આ એક દાખલો હતો કે ઘણા બધા કોમ્પોનન્ટ્સ એવા હોઈ શકાય કે આઈસ એન્જિન હોય કે પછી નવી ઈવી એન્જિન હોય, પણ પ્રોડક્ટની જરૂર જે છે એ દરેક સિનારીઓમાં હોય છે. તો આવા પર્ટિક્યુલર પ્રોડક્ટ્સમાં એક સારી જે સ્ક્રિપ્ટ હોય, સારી કંપનીઝ હોય, એમના શેર મીડિયમ ટુ લોંગ ટર્મ માટે રાખી શકાય.